જન્મજાત બહેરાશના લક્ષણો કેવા હોય? એટલે કોઈ માતા પિતાને, પેરેન્ટ્સને ખબર કેવી રીતે પડે કે મારા સંતાનને સાંભળવામાં સમસ્યા છે? જન્મજાત બહેરાશ માટે સૌથી પહેલું કે જેમ જેમ બાળક મોટું થતું જતું હોય કે 3 મહિને કે એવું કંઈ હોય કે તો મોટો અવાજ આવે કે 6 મહિને આપણે જોશથી અવાજ કરીએ કે તાલી પાડીએ ત્યારે બાળક એ બાજુ મોઢું ફેરવવું જોઈએ, રિસ્પોન્ડ કરવું જોઈએ, અવાજ તરફ રિસ્પોન્ડ કરવું પણ જોઈએ. એટલે એ જોતું રહેવું જોઈએ. બીજું કે બાળકને મોટા અવાજે બોલાવીએ 6 મહિનાનું હોય કે વર્ષ હોય તો એ અવાજને રિસ્પોન્ડ કરે છે કે નહીં એ જોવું જોઈએ. બીજી વસ્તુ કે ફેમિલીમાં જો એકને આવી જન્મજાત બહેરાશ હોય અથવા તો બાળક જ્યારે જન્મે ત્યારે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી જેને હોય અથવા તો જન્મજાત જે ન્યૂબોર્ન હોય એને વેન્ટિલેટર પર રાખ્યા હોય કે NICUમાં રાખ્યા હોય બરાબર, ત્યારે ગંભીર સમસ્યા સાંભળવાની થઈ શકે. એટલે બાળક જ્યારે ડિસ્ચાર્જ થાય એ પહેલાં જ અમુક તપાસ જેને OE કહે છે કે બાળક જન્મે ત્યારે જ એનું સ્ક્રીનિંગ કરી શકાય. જો એમાં પાસ થાય તો બરાબર છે, પણ OE ફેલ જાય તો 2-3 મહિને કે આ તે હોય તો બીજી તપાસ જેને કહેવાય કે બહેરાની તપાસ છે કે આ તે તપાસ છે એ કરાવી લેવી જોઈએ. એટલે જન્મજાત બહેરાશ સાથે બાળક જન્મે તો બાળક જો સાંભળતું જ ના હોય તો એ બોલતું થવાનું નથી, સાંભળી નહીં શકે. અથવા તો ઓછું સાંભળતું હોય તો સ્પીચ ડિલે થશે. એવું ના થાય એટલા માટે આ તપાસ કરાવી લેવી જરૂરી છે. અને હવે જન્મજાત બાળક બહેરું હોય તો એનો ઈલાજ શક્ય છે. એટલે બાળક બોલતું પણ થઈ શકે. અમુક સર્જરી જેને કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કહેવાય, એ સર્જરી સમયસર કરવામાં આવે તો બાળક બોલતું પણ થઈ શકે અને સામાન્ય માણસની માફક સમાજમાં જીવી શકે. અને બીજું ખાસ જણાવવાનું એક કે ગુજરાત ગવર્મેન્ટે પણ એક સ્કીમ ચાલુ કરી છે કે જન્મજાત બહેરાશ હોય, આવું બહેરું મૂંગું બાળક હોય અથવા તો સ્કૂલમાં જેને આવી સિવિયર બહેરાશ હોય એના માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કહેવાય. એ અતિશય ખર્ચાળ સર્જરી છે. ઇમ્પ્લાન્ટ ઇટસેલ્ફ પણ ઘણો જ મોંઘો આવે છે. એનું પૂરેપૂરું રીએમ્બર્સમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ કરે છે. એટલે પેરેન્ટ્સ માટે આ ખૂબ કામનું છે. માહિતી મહત્ત્વની છે, કારણ કે ઘણા બધા ગભરાઈ જતા હોય કે અમારા બાળકને આવી સમસ્યા થઈ, પણ એની ટ્રીટમેન્ટ થઈ શકે છે. એની ટ્રીટમેન્ટ થઈ શકે છે. સમયસર ડૉક્ટર પાસે લઈ જાઓ, સમયસર એનું નિદાન થાય, સમયસર એના માટેની જે સ્ક્રીનિંગ પ્રોસિજર હોય કે એનો અંદરનો કાન બરોબર ડેવલપ થયો છે કે નહીં, ઇમ્પ્લાન્ટેબલ છે કે નહીં, એ બધું જો યોગ્ય પીરિયડમાં કરવામાં આવે, યોગ્ય સમયે કરવામાં આવે તો એ બાળક નોર્મલ બાળકની માફક સમાજની અંદર મોટું થઈ શકે.